हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। TYBS સેમ 6 અર્થશાસ્ત્ર પેપર નંબર 20 ચેપ્ટર 2માં આજે આપણે ભારતની લેણદેણની તુલાનો અભ્યાસ કરીશું। હવે તમને પ્રશ્ન થશે કે લેણદેણની તુલા એટલે શું થવો જોઈએ। ભણતી વખતે પ્રશ્નો થવા જરૂરી છે, કારણ કે આપણને પ્રશ્ન થાય તો જ આપણે એનો ઉત્તર મેળવવા પ્રયત્ન કરીએ છીએ। બિમલ જાલન નામના અર્થશાસ્ત્રીએ એવું કીધું છે કે જો ભારત આર્થિક વિકાસના દરને ઝડપી બનાવવા માગતું હોય તો તેણે ઉદાર આર્થિક નીતિ અપનાવવી જોઈએ। અને એના માટે શું કરવું જોઈએ તો કે લેણદેણની તુલામાં સમતુલન લાવવા માટે આયાત જકાત પરના પ્રતિબંધો ઘટાડવા જોઈએ। લેણદેણની તુલા સમજીએ એ પહેલાં વેપાર તુલા સમજીએ, કારણ કે લેણદેણની તુલાની પહેલાં વેપાર તુલાનો સિદ્ધાંત ડેવિડ રિકાર્ડો નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે। અર્થશાસ્ત્રીઓના પેપરમાં તમે ડેવિડ રિકાર્ડોને ભણી ગયા હશો, અગર તો ભણતા હશો, જેને ભાડાનો સિદ્ધાંત આપ્યો છે। એણે તે તુલનાત્મક સિદ્ધાંત આપ્યો છે। તુલનાત્મક એટલે આપણે જોઈએ છીએ સરખામણી। શેની સરખામણી? કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ એક દેશની, દાખલા તરીકે આપણે ઇન્ડિયા લઈ લઈએ, દ્રશ્ય વસ્તુઓની જેને આપણે જોઈ શકીએ છીએ, કુલ આયાત નિકાસને કારણે કરવામાં આવતી નાણાકીય લેવડ દેવડ હિસાબને તે દેશની વેપાર તુલા કહે છે। જેમ આપણે શાકભાજી ત્રાજવામાં માપીએ છીએ, જેમ કોઈ પણ વસ્તુનું માપ કરવા માટે આપણે ત્રાજવાનો એટલે કે તુલાનો ઉપયોગ કરીએ છીએ, એમ કોઈ પણ દેશની આયાત અને જકાતનું નાણાકીય મૂલ્ય માપવા માટે જે તુલાનો ઉપયોગ થાય તેને વેપાર તુલા કહેવાય છે, જેના વિશે આપણને ડેવિડ રિકાર્ડો નામના અર્થશાસ્ત્રીએ આપેલું છે। પણ એની વ્યાખ્યામાં એક બાબત છે કે એને દ્રશ્ય વસ્તુઓને મહત્ત્વ આપી છે। આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની। કોને મહત્ત્વ આપ્યું છે? એને દ્રશ્ય વસ્તુઓને। એનો મતલબ એવું થયો કે અદૃશ્ય સેવાઓને એને મહત્ત્વ આપી નથી, કારણ કે તેઓનું એવું માનવું હતું ત્યારે કે કોઈ પણ બે દેશો વચ્ચે માત્ર દ્રશ્ય વસ્તુઓની જ આપ-લે કરવામાં આવે છે, જેમ કે અનાજ, કાપડ, ખાંડ, યંત્રો, દવાઓ, રસાયણો વગેરે। તેનો વ્યવસ્થિત હિસાબ કરવો પડે, અને એ ખ્યાલમાં સૌથી પ્રથમ વખત વેપાર તુલાનો ઉદ્ભવ થયો કે ભાઈ દરેક દેશ, હવે આજે તો તમને ખબર છે કે દુનિયાના તમામ દેશો વિદેશ વેપારથી એકબીજા સાથે સંકળાયેલા છે, ત્યારે ખાસ કરીને આયાત નિકાસનું નાણાકીય મૂલ્ય નક્કી કરવું કોઈ પણ દેશ માટે મિત્રો ખૂબ જ અગત્યનું બની ગયું છે, જે આપણે પણ જાણીએ છીએ। હકીકતમાં આ બાબતે બે તુલાનો ઉપયોગ થાય છે, વેપાર તુલા અને લેણદેણની તુલા, જેમાંથી પહેલાં આપણે વેપારની તુલાને સમજી રહ્યા છીએ। હવે એવું છે કે દ્રશ્ય આયાત નિકાસનું નાણાકીય મૂલ્ય હંમેશા એક સરખું હોતું નથી, તેમાં વધઘટ જોવા મળે છે, જેથી ત્રણ પ્રકારો આપણે વ્યાપાર તુલાના શીખવાના છે। સમતોલ વ્યાપાર તુલા। સમતોલ એટલે તમને ખબર છે સંતુલન, બે બાજુ સરખું હોય તેવું, ઇઝ ઇક્વલ ટુ વચ્ચે લખેલું હોય તેવું, એટલે કે દેશમાંથી બહાર જતી વસ્તુઓ કે જેને આપણે નિકાસ કરીએ છીએ એનું નાણાકીય મૂલ્ય બરાબર આયાતનું નાણાકીય મૂલ્ય। આયાત એટલે બીજા દેશોમાંથી આપણા દેશમાં જે વસ્તુઓ આવે છે તેની, નિકાસનું નાણાકીય મૂલ્ય બરાબર આયાતનું નાણાકીય મૂલ્ય। જ્યારે પ્રતિકૂળ વ્યાપાર તુલા, એને શું કહીશું? આયાતનું નાણાકીય મૂલ્ય મોટું હોય, કોના કરતાં? ગુરુતર હોય નિકાસનું નાણાકીય મૂલ્ય, એટલે કે કોઈ પણ દેશમાં નિકાસ કરતાં આવકનું પ્રમાણ જેટલું હોવું જોઈએ એના કરતાં ખૂબ જ વધુ હોય એને પ્રતિકૂળ વેપાર તુલા કહેવાય। મોટે ભાગે વિદેશ વેપારમાં દેશો મિત્રો એવું ઈચ્છતા હોય કે આયાત કરતાં નિકાસ વધે, પણ દરેક વખતે એવું શક્ય બનતું નથી, એટલે જ્યારે નિકાસ કરતાં આયાતોનું મૂલ્ય ખૂબ જ વધારે હોય તો એને પ્રતિકૂળ વેપાર તુલા કહેવાય છે, જેને સમતુલા તરફ લઈ જવાની પ્રયત્ન કરવામાં આવે છે। સાનુકૂળ સૌથી સારું, જ્યારે નિકાસનું કુલ નાણાકીય મૂલ્ય આયાતના નાણાકીય મૂલ્ય કરતાં વધારે હોય ત્યારે, જ્યારે કોઈ એક દેશની દ્રશ્ય વસ્તુઓની નિકાસોનું નાણાકીય મૂલ્ય દ્રશ્ય વસ્તુની આયાતોની મૂલ્ય કરતાં વધી જતું હોય તો તેને સાનુકૂળ વેપાર તુલા કહેવામાં આવે છે। આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। કેવી વેપાર તુલા? સાનુકૂળ વેપાર તુલા કહેવામાં આવે છે।
કોઈ પણ દેશ માટે આદર્શ પરિસ્થિતિ કહેવાય છે, કારણ કે આદર્શ પરિસ્થિતિને કારણે જ દેશો સુંદર રીતે વિદેશ વેપાર દેશ વચ્ચે થઈ શકે છે. ખાસ બીજું ધ્યાન રાખજો કે આમાં અદૃશ્ય વસ્તુઓને એને ક્યાંય મહત્ત્વ આપ્યું નથી, અને નથી આપ્યું એટલા માટે જ અદૃશ્ય વસ્તુના ખ્યાલમાંથી લેણદેણની તુલાનો જન્મ થયો છે. યાદ રહી ગઈ આ 3 તુલા: સમતોલ વ્યાપાર તુલા, પ્રતિકૂળ વ્યાપાર તુલા અને સાનુકૂળ. આમ તો શબ્દ ઉપરથી તમને યાદ રહી જાય. ઇઝ ઇક્વલ ટુ એટલે સમતોલ, આયાત વધુ એટલે પ્રતિકૂળ અને નિકાસ વધુ એટલે સાનુકૂળ. કોઈ પણ રાષ્ટ્ર સાનુકૂળ વ્યાપાર તુલા અપનાવતો હોય છે. હવે આપણે આગળ જોયું કે વેપાર તુલામાં માત્ર ને માત્ર દ્રશ્ય ચીજ વસ્તુઓનો ઉલ્લેખ છે, ક્યાંય અદ્રશ્ય ચીજ વસ્તુઓનો ઉલ્લેખ નથી. તો હવે આ આધુનિક યુગમાં તો આપણે તમામ પ્રકારની ચીજ વસ્તુઓની સેવાઓના વેપારને પણ આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણીએ છીએ. તો શું કરવાનું મિત્રો? તો કે એના અંતર્ગત એને લેણદેણની તુલાનો અર્થ આપેલો છે. તો કે બે દેશો વચ્ચે દ્રશ્ય અને અદ્રશ્ય ચીજ વસ્તુઓ અને સેવાઓની લેવડ દેવડનો હિસાબ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે લેણદેણની તુલા દ્વારા. લક્ષણો જોઈએ. તેમાં દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસનો હિસાબ એક વર્ષનો જોવા મળે છે. જે ગણતરી થાય છે તે સ્થાનિક ચલણમાં કરવામાં આવે છે. 2 ભાગ હોય છે એના: ચાલુ ખાતું અને મૂડી ખાતું. અને એનાથી શું મળે છે આપણને? તો કે દેશની આર્થિક સ્થિતિનો ખ્યાલ. બરાબર. જુદા જુદા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે લેણદેણની તુલાનો અર્થ આપવાની કોશિશ કરી છે. એમાંથી આપણે વેપાર તુલાના જે અર્થ ભણ્યા મિત્રો, એમાં ખાલી એક બાબત ઉમેરી દેવાની છે. કઈ? અદ્રશ્ય વસ્તુઓ, જેને આપણે સેવાઓ તરીકે ઓળખીએ છીએ, જેમ કે ડૉક્ટરની સેવા, વકીલની સેવા, એન્જિનિયરની સેવા, એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર. આ જે કાંઈ ગણતરી થાય તે માત્ર ને માત્ર એક જ વર્ષ પૂરતી હોય છે. આમાં જે કાંઈ તૈયારી કરવામાં આવે છે એવા 2 ભાગ પાડવામાં આવે છે: ચાલુ ખાતું અને મૂડી ખાતું. અને જે કાંઈ ગણતરી થાય, દાખલા તરીકે આપણે ભારતમાં ગણતરી કરતા હોય તો રૂપિયામાં ગણતરી કરવામાં આવે છે, કારણ કે આપણું સ્થાનિક ચલણ કયું છે? તો કે રૂપિયો. અમેરિકામાં ગયા હોય તો ડોલર ગણવામાં આવે છે, ઇંગ્લેન્ડમાં ગયા હોય તો યુરો ગણવામાં આવે છે. એમ દરેક દેશમાં અલગ અલગને ધ્યાનમાં રાખી અને ગણતરી કરવામાં આવતી હોય છે. લેણદેણની તુલા હંમેશા સમતુલામાં હોય છે. જો કે આ સમતુલા માત્ર હિસાબી હોય છે, વાસ્તવિક હોતી નથી. કોઈ પણ દેશ શક્ય નથી કે આયાત અને નિકાસ એક સરખી રાખી શકે. જોઈએ આગળ આપણે લેણદેણની તુલાની ખાધ અથવા તો એમાં અસમતુલા કેવી રીતે ઊભી થાય છે. જેમ વેપારી તુલાના 3 પ્રકારો છે વેપાર તુલાના, એમ લેણદેણની તુલાના ખાધના પણ 3 પ્રકારો છે. તેને ખાધ કહીશું અગર તો અસમતુલા તરીકે ઓળખીશું: પુરાંતવાળી, સમતુલિત અને ખાધવાળી. પુરાંતવાળી એટલે શું? યાદ રાખશું, જ્યારે ચાલુ ખાતાની ખાધને મૂડી ખાતાની પુરાંત દ્વારા ભરપાઈ કર્યા પછી પણ મૂડી ખાતે બચત રહે ત્યારે તેને પુરાંતવાળી લેણદેણની તુલા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો તમને મેં અહીંયા લખેલું છે એમ, પુરાંતવાળી કુલ આવકો જ્યારે કુલ ખર્ચ કરતાં વધુ હોય ત્યારે લેણદેણની તુલાની ખાધ ઉદ્ભવે છે. બરાબર. એને પુરાંતવાળી, પુરાંત, બરાબર. આવક ટૂંકમાં ચૂકવણી કરતાં કેવી હોય? વધારે હોય ત્યારે. જ્યારે આવક અને ચૂકવણી બંને સરખી હોય, સમતોલ હોય, તો એને સમતુલિત લેણદેણની તુલાની ખાધ કહેવાય છે. અને જ્યારે કુલ આવક કરતાં કુલ ચૂકવણીઓ વધુ હોય ત્યારે એને આપણે ખાધવાળી લેણદેણની તુલા કહેવાય છે. પુરાંતવાળી લેણદેણની તુલા, સમતુલિત લેણદેણની તુલા અને ખાધવાળી લેણદેણની તુલા. એકમાં 2 સમાન છે, એકમાં આવક ખર્ચ કરતાં વધારે છે અને એકમાં ખર્ચ આવક કરતાં વધારે છે. આ આપણે ત્રણેયમાં જોઈ શકીએ છીએ. બરાબર. કોઈ પણ દેશ હંમેશા પુરાંતવાળી લેણદેણની તુલા તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે એનાથી વિદેશ વેપારમાં એના દેશનું મહત્ત્વ વધે છે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આપણે વેપાર તુલાના પ્રકારો જોયા અને આપણે લેણદેણની તુલાની ખાધના પ્રકારો પણ જોયા. આગળ તમને આયોજનકાળ દરમિયાન ભારતની લેણદેણની તુલાની ખાધ અથવા અસમતુલાની વાસ્તવિક પરિસ્થિતિ આપેલી છે, જેમાં માત્ર ને માત્ર આંકડા છે, જે પાના નંબર 30 અને 31 ઉપર તમારે જોઈ લેવાના રહેશે. આગળ આપણે એના પછીના ટોપિક તરીકે જોશું લેણદેણની તુલામાં ખાધના કારણો. ખાસ કરજો, મોસ્ટ આઈએમપી શું કહેવાય
IMP ક્વેશ્ચન છે. ભારતની પ્રતિકૂળ લેણ દેણની તુલના કારણો. આગળ જ આપણે જોયું મિત્રો, પ્રતિકૂળ એટલે શું? આવક કરતાં ખર્ચ વધારે હોય ત્યારે. આપણે કુટુંબમાં પણ જોઈએ છીએ કે આવક કરતાં ખર્ચ જ્યારે વધારે હોય ત્યારે આપણી શી પરિસ્થિતિ થાય છે. અને વાસ્તવિક જીવનમાં પણ તમે આજે જોશો કે શું અસર જોવા મળે છે. બરાબર. ભારતની પ્રતિકૂળ લેણ દેણની તુલનાના કારણો ક્યાં છે? જેમાં સૌથી પહેલાં આવશે ઝડપી વસ્તી વધારો. તમે આગળ જોઈ ગયા છીએ, આપણી ગરીબી, આપણી બેકારી, આપણી તમામ સમસ્યાઓનું મૂળ કોઈ હોય તો એ છે આપણો ઝડપી વસ્તી વધારો. આઝાદ થયા ત્યારે આપણા દેશની વસ્તી 31 કરોડ હતી, જે અત્યારે 135-36 કરોડ જેટલી થવા જઈ રહી છે. હવે તમે જ હિસાબ કરી લેજો કે આપણે કેટલો વસ્તી વધારો કર્યો છે. આટલી વિશાળ વસ્તીને બરાબર વહીવટ કરો એ કોઈ પણ સરકાર માટે હંમેશા અઘરું પડવાનું છે. આટલી વિશાળ વસ્તીને પહોંચી વળીએ એટલું ઘરગથ્થુ ઉત્પાદન આપણે કરી શકતા નથી, એટલે એ ઉત્પાદન આપણે બહારથી આયાત કરવું પડે છે. અને આયાત કરીએ છીએ એટલે આવક કરતાં ચૂકવણીઓ વધી જાય છે, કારણ કે નિકાસ એના સરખામણીમાં ખૂબ ઓછી છે. બરાબર. કુદરતી આપત્તિઓ, રોગચાળો અત્યારે જોઈએ જ છીએ આપણે, કોરોના કાળ, બરાબર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વરસાદ કાં તો બહુ આવે છે ને કાં તો સાવ જ આવતો નથી. વળી હજી આજની તારીખે સારા પાક માટે આપણે સંપૂર્ણ રીતે કોના પર આધારિત છીએ? વરસાદ ઉપર આધારિત છે. ભારતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ અનિશ્ચિત અને ખૂબ જ ઓછું છે, જેના કારણે અમુક રાજ્યોને બાદ કરતાં બાકીના બધા રાજ્યોમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. વારે ઘડી ધરતીકંપ, સુનામી, પૂર, પ્રકોપ, અતિવૃષ્ટિ વગેરેને કારણે જે તારાજી સર્જાય છે, બરાબર, એને આપણે રિકવર જલ્દીથી કરી શકતા નથી. એના કારણે ઉત્પાદન ઘટે છે, અને ઘટે છે એટલે આપણે અન્ય દેશોમાંથી આયાતો વધારવી પડે છે. યુદ્ધની પરિસ્થિતિ. આઝાદી પછી આપણે 1962માં ચીન સાથે, 1965-1971માં પાકિસ્તાન સાથે, અને વળી પાછા 1999માં પાકિસ્તાન સાથે કારગિલનું યુદ્ધ કર્યું હતું. તમને ખબર છે, યુદ્ધ એવી પરિસ્થિતિ છે કે જેમાં ઉત્પાદક કરતાં બિન ઉત્પાદક ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે. અને આમ પણ તમને ખબર છે, કોઈ પણ દેશમાં યુદ્ધ થાય પછી મંદીનું વાતાવરણ ઉદ્ભવે છે, અને એને કારણે પણ આપણા દેશમાં ચીજવસ્તુઓની આયાતો વધારવી પડે છે, કારણ કે યુદ્ધ માટે જરૂરી સાધન સામગ્રી, દારૂગોળોની બધું આપણે એનું વધારે ઉત્પાદન કરવું પડે છે, જે આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ એમ છીએ. નેક્સ્ટ આપણે મિત્રો જોઈશું પેટ્રોલિયમ પેદાશોની આયાતોમાં વધારો. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ પેટ્રોલિયમ પેદાશોની આયાતોમાં વધારો. તમને ખબર છે, આપણો દેશ વિશ્વમાં પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરનાર બીજા નંબરનો દેશ છે. અમેરિકા બાદ આપણે સૌથી વધુ પેટ્રોલનો વપરાશ કરીએ છીએ. લોકો પેટ્રોલનો ઉપયોગ હોય કે ન હોય એની ધ્યાનમાં રાખ્યા વગર પેટ્રોલનો બેફામ રીતે ઉપયોગ કરતા રહે છે, જેને કારણે આપણે આપણી કુલ પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાતના 95% જેટલી જરૂરિયાતો વિદેશોમાંથી આયાત કરીએ છીએ, જેની પાછળ આપણું બહુ મોટું વિદેશી હુંડિયામણ છે એ વપરાઈ જાય છે, કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં. અને એટલા માટે પણ લેણદેણની તુલના પ્રતિકૂળ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ઋણમાં વધારો. આપણા દેશમાં આપણે વિકાસ કરવા માટે, ઝડપથી વિકાસ કરવા માટે બીજા દેશો પાસેથી લોન લીધેલી છે, બીજા દેશો પાસેથી દાન લીધેલા છે, અને એના કારણે લોનનું વ્યાજ આપણે ખૂબ ઊંચું ચૂકવવું પડે છે. એવું કહેવાય છે કે ભારતમાં જન્મતું પ્રત્યેક બાળક અનેક ગણું દેવું લઈને જન્મે છે. આ દેવું જેટલું વધતું જાય છે એટલી લેણદેણની તુલના વધુને વધુ પ્રતિકૂળ બનતી જાય છે. ત્યારબાદ જોઈએ સરકારી બાહ્ય ખર્ચમાં વધારો. સંસદોના પગાર, સંસદોના શું કહેવાય એને પૂરી પાડવામાં આવતી સગવડો, એઓની વિદેશ યાત્રા, દૂતાવાસોના નિભાવનો ખર્ચ, એસેમ્બલીનો ખર્ચ વગેરે ખૂબ જ વધી જાય છે. એના કારણે પણ લેણદેણની તુલના પ્રતિકૂળ જોવા મળે છે. લોકોના પૈસે નેતાઓ રાજ કરતા જોવા મળે છે. ત્યારબાદ છે ફુગાવો, જેને આપણે ખૂબ અગત્યનું પરિબળ ગણી શકીએ. મિત્રો, એવું કહેવાય છે
કે પહેલાં માણસ ખીચામાં પૈસા લઈને જતો અને ટોપલામાં વસ્તુ લઈને આવતો. હવે જ્યારે ઊંધું થઈ ગયું છે, ટોપલામાં પૈસા લઈને જાય છે અને ખીચામાં વસ્તુઓ લઈને આવે છે. દેશના ચલણનું અવમૂલ્યન, હુંડિયામણ અંગેની ગેરરીતિ વગેરે પણ અગત્યના પરિબળો તરીકે આપણે જોવાના છે. ચલણનું અવમૂલ્યન એટલે તમને ખબર છે, દેશના ચલણના મૂલ્યમાં ઘટાડો. જેમ જેમ ફુગાવો વધતો જાય છે મિત્રો, એમ નાણાંની ખરીદ શક્તિ ઘટતી જાય છે, બરાબર. અને નાણાંની શક્તિ ઘટી જાય છે એટલે કોઈ પણ દેશનું ચલણ અન્ય દેશના ચલણની સરખામણીમાં નબળું પડી જાય છે, જેને આપણે દેશના ચલણનું અવમૂલ્યન તરીકે ઓળખીએ છીએ, જે કોઈ પણ દેશ માટે ખૂબ જ ખતરનાક આર્થિક પરિસ્થિતિ કહેવાય છે. આપણા દેશમાં હુંડિયામણ અંગેની ગેરરીતિ પણ ખૂબ જ જોવા મળે છે. વિદેશી ચલણના કાળા બજાર અને દાણચોરી જેવી ગેરરીતિઓને પણ સારો વેગ મળી રહ્યો છે અને આથી પણ લેણદેણની તુલાની પ્રતિકૂળ અસરો રહેવા પામી છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ આની ભારતીય અર્થતંત્ર પર શું અસરો થાય છે એ આપણે જોવાનું છે. શેની? જે કાંઈ પ્રતિકૂળ લેણદેણની તુલા છે એની ભારતીય અર્થતંત્ર પર શું અસરો થાય છે, કારણ કે અંતે તો અર્થતંત્ર ઉપરની અસરો ચેક કરવા માટે જ આપણે આનો અભ્યાસ કરતા હોય છે. એની સૌથી પહેલાં આવશે ભાવ સપાટી પરની અસરો. લેણદેણની તુલાની ખાધ પડે એટલે ભાવ સપાટી ઊંચે જાય છે. આપણે આગળ જ જોયું ફુગાવો સતત વધતો રહે છે. ફુગાવો કોઈ પણ દેશમાં વિકાસના શરૂઆતના તબક્કે સારો ગણાય છે, પણ અમુક સપાટી કરતાં પછી પણ જો ચીજવસ્તુઓના ભાવ વધતા જ જાય તો એ નાણાંના અવમૂલ્યન માટે જવાબદાર બને છે. લોકો ગમે એટલું કમાતા જાય છે પણ ભાવ સપાટી સ્થિર રાખી શકાતી નથી. ભાવ સપાટી સ્થિર નથી રહેતી એટલે નાણાંનું મૂલ્ય પણ સ્થિર રહી શકતું નથી. આપણા દેશમાં આપણે અગાઉ જ જોયું, વસ્તી વધારા જેવા પરિબળોને કારણે માંગ વધતી જાય છે પણ સામે આપણે એટલું ઉત્પાદન વધારી શકતા નથી. એટલે માંગ અને ઉત્પાદન વચ્ચેની જે કંઈ બી ખાઈ છે એ ખાઈ દિન પ્રતિદિન વધતી જાય છે, જેને લીધે ચીજવસ્તુઓના ભાવ આસમાન છૂએ છે. એવું કહેવાય છે મિત્રો, સબસે આપણે જૂની એક તમને ખબર તો ગીત છે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. એને બદલે એવું કહેવાય છે, સારે જહાં સે મહેંગા હિન્દુસ્તા હમારા. કોઈ એક વસ્તુ 6 મહિના પછી ખરીદવા જાવ એનું એ જ વસ્તુ તો તમને ખ્યાલ આવે કે ચીજ વસ્તુઓના ભાવ કેટલા બધા વધી ગયા છે. ત્યારબાદ વિનિમય દર પરની અસરો. હવે તમને એવો પ્રશ્ન થશે કે વિનિમય દર એટલે શું? તો કે આપણે કોઈ પણ દેશ સાથે વિદેશ વેપાર અંતર્ગત આયાત નિકાસ કરતા હોય ત્યારે વિનિમય દરનું અસ્તિત્વ આવે છે. વિનિમય દર એટલે બે દેશો વચ્ચેના ચલણો વચ્ચેનો અદલા બદલીનો જે દર નક્કી કરીએ તે. દાખલા તરીકે આપણે ડિસાઇડ કરીએ છીએ $1 બરાબર 50 રૂપિયા કે 48 રૂપિયા કે 65 રૂપિયા કે 72 રૂપિયા કે એક્સેટ્રા. દેશ જેમ વિકસિત હોય એમ એના ચલણનું મૂલ્ય ઊંચું હોય છે. ભારત જેવા વિકાસશીલ દેશોનું ચલણનું મૂલ્ય વિકસિત રાષ્ટ્રો કરતાં ઓછું હોય છે. એટલે શું યાદ રાખશો? અને હુંડિયામણનો દર પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ દેશ એકબીજા સાથે વસ્તુઓની લેવડ દેવડ નક્કી કરે તો એ લેવડ દેવડ માટેનો જે દર નક્કી કરવામાં આવે એને વિનિમય દર તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખબર છે વિનિમય એટલે આદાન પ્રદાન, અરસપરસ ચીજવસ્તુઓની આપ-લે કરવી. એ આપ-લે કરતી વખતે નાણાંનું જે મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેને આપણે વિનિમય દર અગર તો હુંડિયામણ દર તરીકે ઓળખીએ છીએ. $1 બરાબર તમને હમણાં જ કીધું એમ 60 રૂપિયા, 70 રૂપિયા એક્સેટ્રા. કોઈ પણ દેશનું વિનિમય દર નક્કી કરવા માટે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. દેશ વિકસિત છે કે નહીં, દેશનો આર્થિક વિકાસ સારો થઈ શકે એમ છે કે નહીં, દેશ કઈ કેટેગરીમાં આવે છે, લોકોનું જીવન ધોરણ કેવું છે, આયાતોનું પ્રમાણ કેટલું છે, નિકાસોનું પ્રમાણ કેટલું છે વગેરે. ત્રીજી અને સૌથી અગત્યની અસર છે ભાવ સપાટી પરની કુલ રાષ્ટ્રીય પેદાશ પરની અસરો. તમે જીડીપી શીખી ગયા છો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કોઈ એક વર્ષમાં કોઈ એક નિશ્ચિત નાણાકીય વર્ષ દરમિયાન થતી ચીજવસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે કુલ રાષ્ટ્રીય પેદાશ. આપણા દેશમાં એક યા બીજા કારણોસર આયાતો કરતાં નિકાસોનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. નિકાસો ઓછી થતાં નિકાસી ઉદ્યોગોનું ઉત્પાદન ઘટે છે. પરિણામે આવા ઉદ્યોગોમાં રોજગારી ઘટે છે એટલે આવક ઘટે છે એટલે માંગ ઘટે છે. માંગનો ઘટાડો વળી પાછો ઉત્પાદનના ઘટાડા તરફ લઈ જાય છે.
વળી બીજી બાજુ આયાતોનું પ્રમાણ ખૂબ ઊંચું છે, એટલે વિદેશી હુંડિયામણ આપણું ખૂબ જ વપરાઈ જાય છે, જેની વિપરીત અસરો રાષ્ટ્રીય પેદાશ અથવા તો ઉત્પાદન ઉપર જોવા મળે છે. આપણે દર વર્ષે આપણો જીડીપી વૃદ્ધિ દર જેટલો નક્કી કરીએ છીએ એ લક્ષ્યાંકને આપણે પહોંચી શકતા નથી. એમાંય જો કોરોના કાળ જેવી મહામુસીબત આવી જાય તો આપણે આપણો જીડીપી વૃદ્ધિ દર જેટલો વિચાર હતો એના કરતાં બહુ ઓછા દરથી આપણું મન મનાવી લેવું પડતું હોય છે. આ બધી જ બાબતો શેની અસર છે તો કે પ્રતિકૂળ લેણદેણ તુલાની ભારતીય અર્થતંત્ર પરની અસરો, જે આપણે જોઈએ. હવે આગળની સ્લાઇડમાં આપણે આ પ્રતિકૂળ લેણદેણની તુલાને સુધારવા માટેના, ઉપરથી થોડુંક કટ થઈ ગયું છે પણ તમે સમજો હું બોલું છું, પ્રતિકૂળ લેણદેણની તુલાને સુધારવા માટે શું ઉપાયો કરવામાં આવે છે, આ પાઠનો સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. છેલ્લા ત્રણેય ટોપિક મિત્રો આપણે જે કાંઈ બી જોયા કે આ પ્રતિકૂળ લેણદેણની તુલાના કારણો, અર્થતંત્ર પરની અસરો અને એ સુધારવા માટેના ઉપાયો, એ ત્રણેય ક્વેશ્ચન ખૂબ જ આઈએમપી તમારા માટે આ પાઠમાંથી છે. બરાબર. જોઈએ સૌથી પહેલાં આને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. કોઈ પણ દેશ પ્રતિકૂળ લેણદેણની તુલાને સુધારવા માટે નીચેના ઉપાયો કરી શકે છે, જે મુખ્યત્વે બે વિભાગમાં વહેંચાય છે: તાત્કાલિક અગર તો ક્ષણિક અસર પેદા કરનારા ઉપાયો અને અંતિમ અને સાચી અસર પેદા કરનારા ઉપાયો. તાત્કાલિક કે ક્ષણિક અસર પેદા કરનારા ઉપાયોથી થોડાક સમય સુધી ચાલે છે, પણ જો આપણે લાંબા ગાળાનું આયોજન કરવા ઈચ્છતા હોય તો અંતિમ અને સાચી અસર પેદા કરનારા ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ તાત્કાલિક ક્ષણિક અસર પેદા કરનારા ઉપાયો. આપણે જ્યારે 1/4/1951ના રોજ ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાઓની શરૂઆત કરી હતી, ત્યારે લેણદેણની તુલાની ખાધને પૂરવા માટે બીજા વિશ્વયુદ્ધ પછી જે સ્ટર્લિંગ પુરાંતની કમાણી કરી હતી, જે કાંઈ આયાત કરતા નિકાસમાં વધારા દ્વારા કમાણી કરી હતી, તેનો ઉપયોગ કરવામાં આવેલ. બરાબર. પરંતુ પ્રથમ યોજનાને અંતે જ આ પુરાંતો લેણદેણની તુલાને ખાધને પૂરવામાં ખતમ થઈ ગઈ. આપણી પાસે કોઈ બીજો વિકલ્પ રહ્યો નહીં, એટલે આપણે બીજા વિકલ્પ તરીકે વિદેશી સહાયને અપનાવી. વિશ્વ બેંક અને IMF જેવી સંસ્થાઓ પાસેથી આપણે લાંબા ગાળાની લોનો લીધી, જેને કારણે દિન પ્રતિદિન આપણા વિદેશી ઋણમાં વધારો થતો ગયો. એટલે આ તાત્કાલિક પગલું છે, એનાથી લાંબા ગાળે નુકસાન થાય છે, કારણ કે જ્યારે આપણે કોઈ પણ અન્ય સંસ્થાઓ પાસેથી પૈસા લઈએ છીએ તો ખૂબ ઊંચો વ્યાજનો દર આપણે ચૂકવવો પડે છે, અને વ્યાજનો દર ઊંચો ચૂકવવો પડે છે એટલે શું થાય છે મિત્રો કે થોડાક સમય માટે સારું લાગે, પણ લાંબા ગાળે આયોજન આપણને નુકસાન પહોંચાડનારું બની રહે છે. તે ઉપરાંત વિદેશી નાણાકીય સંસ્થાઓ પાસેથી રાહત દરે ઋણ પણ એમ કોઈ સંસ્થાઓ ઝડપથી આપતી નથી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાન પાસેથી રાહત દરે સહાય મળે છે, પણ આ પણ ક્ષણિક રહે છે. ખાધને પૂરવાને બદલે એના મૂળમાં જઈને જો ઘા કરીએ તો આપણને સાચું પરિણામ આપનારા બની રહેશે. એટલા માટે આપણે ટૂંકા ગાળાના આયોજનને બદલે લાંબા ગાળાના આયોજનને, એટલે કે અંતિમ અને સાચી અસર પેદા કરનારા ઉપાયો તરફ વળવું જોઈએ. કારણ કે કેટલીક સહાય કરે, વિદેશી સહાય દ્વારા મેળવેલી આવક કે વિદેશી નાણાકીય સંસ્થાઓ પાસેથી રાહત દરે મળેલું ઋણ બહુ લાંબો સમય સુધી કામમાં આવતું નથી. એ કોઈ પણ દેશની ખાધનો કાયમી ઉકેલ આપણને આપતા નથી, થોડીક વાર માટે રાહત આપે છે. જેમ કે આપણને દુખાવો થતો હોય અને આપણે પેઇન કિલર લઈ લઈએ તો થોડીક વાર આપણને આરામ મળે, પણ આપણે કાયમ માટે પેઇન કિલરનો ઉપયોગ કરી શકતા નથી. એ માટે રોગના મૂળ સુધી જવું પડે અને ત્યાંથી રોગને દૂર કરવો પડે, કે જેથી વારંવાર આપણે દવા લેવી પડે નહીં. તે ઉપરાંત આવી રીતે ઉધારની સહાય લાંબે ગાળે આપણા પર ખૂબ જ મોટું ભારણ ઊભું કરી દે છે, ઋણ ઊભું કરી દે છે. અને વિદેશી સહાય દ્વારા લેણદેણની તુલાની ખાધમાં તાત્કાલિક રાહત જરૂર થાય છે, પરંતુ અન્ય દેશો પરનું અવલંબન સતત વધતું રહે છે, જેથી રાષ્ટ્રના ગૌરવને નુકસાન પહોંચાડે છે. એટલા માટે આપણે અંતિમ અને સાચી અસર પેદા કરનારા ઉપાયો તરફ વળવું જોઈએ. ખાસ કરીને રિઝર્વ બેંકના ગવર્નરે એવું કીધું છે કે વિદેશી સહાય કે નાણાકીય સંસ્થાઓ પાસેથી ઋણ લેવાનો વિકલ્પ કોઈ સાચો કે સારો વિકલ્પ નથી. તેનાથી આપણે એને લીધે આપણી વિદેશ વેપારની નીતિમાં એવું કંઈ પરિવર્તન લાવીએ કે ચાલુ ખાતાની ખાધ બધી સમાપ્ત થઈ જાય તો આપણે લાંબા ગાળે ફાયદો મળે છે અને આપણે અન્ય દેશોના પરાવલંબનમાંથી બહાર આવી જઈએ.
ટૂંકા ગાળાના ઉપાયોને બદલે લાંબા ગાળાની હકારાત્મક નીતિ અપનાવવી જોઈએ. હવે આપણને સમજાય છે કે લેણદેણની તુલાની ખાધનું મુખ્ય કારણ વેપારની ખાધ છે, કારણ કે આપણે ત્યાં આયાત કરતાં નિકાસો ખૂબ જ ઓછી છે. ટૂંકમાં કહીએ તો જેટલી ઝડપે આયાતો વધે છે એટલી ઝડપે નિકાસો વધતી નથી. એના માટે સરકારે એક નવી નીતિ લાવ્યા છે જેને નિકાસ પ્રોત્સાહન દ્વારા લેણદેણની તુલાની ખાધને પૂરવાના ઉપાયો તરીકે ઓળખવામાં આવે છે. જેના માટે સરકારે 1951થી 1990 સુધી ભલે કોઈ વિદેશી કંપનીને ઇન્ડિયામાં વેપાર કરવા માટે ન આવવા દીધી, પણ નિકાસને ઉત્તેજન મળે એવા પગલાં લીધા. જેમાં એમે નિકાસ પ્રોત્સાહન સમિતિ નિમી, એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન, નિકાસ ગૃહો, નિકાસ આયાત બેંક, વિવિધ વસ્તુઓના બોર્ડ, બોર્ડ ઓફ ટ્રેડ, પ્રાદેશિક નિકાસ સલાહકાર સમિતિઓની સ્થાપના કરી કે જેથી વધુને વધુ નિકાસોને મહત્ત્વ મળે. કારણ કે વધુને વધુ નિકાસો દ્વારા આપણે વધુને વધુ વિદેશી હુંડિયામણ ઇન્ડિયામાં બહારનું લાવી શકશું. ત્યારબાદ બીજા પગલાં રૂપે રાજકોષીય ખાક પગલાં એમણે લીધા. તમને ખબર છે કોઈ પણ દેશની રાજકોષીય નીતિ એટલે તે દેશની કરવેરા અંગેની નીતિ. કોઈ પણ પ્રજા પર કરવેરા કેવી રીતે નાખવા એ જે નીતિ અંતર્ગત નક્કી કરવામાં આવે છે તેને રાજકોષીય નીતિ કહે છે. જેના માટે નિકાસ જકાતમાં રાહત, આયાત જકાત, આબકારી જકાત અને રેલવે નૂરમાં રાહત, કરવેરામાં રાહત, નાણાકીય સહાય, અવમૂલ્યન જેવા રાજકોષીય પગલાઓ ભરીને નિકાસને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આયાત અધિકારો, આયાતો માટે વિદેશી હુંડિયામણની સુવિધાઓ વગેરે પણ સરકારે ધ્યાનમાં લઈ અને લોકોને મદદ કરવાની કોશિશ કરેલી છે. તે ઉપરાંત અન્ય પગલામાં સેઝ, જેને આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખીએ છીએ, બજાર વિકાસ ભંડોળ, તાલીમ અને સંશોધન, આંતરરાષ્ટ્રીય પરિષદો અને મેળાઓમાં ભાગ, ગુણાત્મક તપાસ અને મેરિટ સર્ટિફિકેટ જેવા પ્રોત્સાહક પગલાઓ દ્વારા નિકાસ વૃદ્ધિ માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારબાદ 1991ની નવી આર્થિક નીતિથી અત્યાર સુધી જે કાંઈ ફેરફાર થયા છે એમાં આપણે જોઈએ તો નિકાસોનું નવું વર્ગીકરણ, ભારતીય બેન્કોને વિદેશમાં શાખા ખોલવાની છૂટ, વિશેષ આર્થિક ક્ષેત્રોની સ્થાપના, આવકવેરામાં મુક્તિ, નિકાસ ગૃહોની સ્થાપનાને પ્રોત્સાહન, આયાત જકાતમાં ઘટાડો, લાયસન્સ, પર્યટન ક્ષેત્રે અગ્રિમ લાયસન્સ યોજના, ટેકનોલોજી પાર્ક સ્કીમની રચના, ઈંધણ ખર્ચમાં રાહત, હાર્ડવેર અને સોફ્ટવેરની સેવાઓની નિકાસોને વિશેષ પ્રોત્સાહન, કુટીર તથા ગ્રહ ઉદ્યોગો અને હસ્તકલાના ઉદ્યોગોને ખાસ રાહતો, જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કચ્છ દ્વારા મેળવી શકીએ. કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા. રણોત્સવ એનો જ એક પાર્ટ છે કે જેથી વિદેશી હુંડિયામણને વધુને વધુ આકર્ષી શકાય. આને કારણે છેલ્લા દશકામાં ભારતની નિકાસોમાં ખૂબ સારો વધારો થયેલો જોવા મળે છે, જેને કારણે આપણે આપણી લેણદેણની તુલાની ખાતમાં ઘણો બધો ઘટાડો કરી શક્યા છે. તે ઉપરાંત આયાત નીતિમાં પરિવર્તન કરીને પણ આપણે પ્રતિકૂળ લેણદેણની તુલાની ખાધને સુધારી શકીએ છીએ. એમાં પણ 1951થી 90 સુધી જોઈએ એટલે કે આઝાદી પછી પ્રથમ યોજના શરૂ થઈ ત્યારથી 1990 સુધી શરૂઆતમાં આયાત અને નિકાસો વચ્ચેનું સંતુલન જળવાઈ રહે અને લેણદેણની તુલા પ્રતિકૂળ ન બને તે માટે સરકારે આયાતોને નિયંત્રિત કરવા માટે પણ વધુમાં વધુ પ્રયત્નો કર્યા છે. જેમાં માત્ર દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય એવી જ વસ્તુઓની આયાતોને મહત્ત્વ આપવું, બાકીની આયાતો ઉપર પ્રતિબંધ મૂકી દીધો. જે વસ્તુઓ લેણદેણની તુલાની ખાધને તાત્કાલિક પૂરવા જરૂરી હોય તે માટે વિદેશી સહયોગ પ્રાપ્ત કરવો, નિકાસોમાંથી પ્રાપ્ત થતા હુંડિયામણનો ઉપયોગ બિનજરૂરી આયાતો માટે ન થાય તે માટે હુંડિયામણ પર અંકુશો લાદવામાં આવેલ. આયાતોનું પ્રમાણ ઘટાડવા માટે આપણે જે ચીજવસ્તુઓની વિદેશોમાંથી આયાત કરતા હોઈએ તેવી જ વસ્તુઓની દેશમાં બનાવવાની વ્યવસ્થાને સરકારે ખૂબ જ પ્રોત્સાહન આપીને આયાતોમાં ઘટાડો કરવામાં ઠીક સફળતા પ્રાપ્ત કરી છે. તે ઉપરાંત અવમૂલ્યન પણ કરી છે. ખાસ કરીને 1949, 1966 અને 1990માં વિદેશમાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ વધુ મોંઘી બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી લોકો આયાતોનો ઘટાડો કરે અને આપણે ઓટોમેટિકલી એમાં પરિવર્તન લાવી શકીએ. ત્યારબાદ 1991 એલપીજી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન પછીનું જે ભારત છે એમાં જે પરિવર્તન આવ્યા તે એમાં રજિસ્ટર્ડ નિકાસકારોને આયાતમાં છૂટછાટ, કાચા માલની આયાતને છૂટછાટ,
જકાત હકદારી પાસબુક યોજના દાખલ કરવામાં આવી, જેથી આયાતોમાં સારો એવો વધારો થયો અને તેણે નિકાસને પ્રોત્સાહનને સારું એવું બળ પૂરું પાડ્યું. આ બધા જ પરિબળો આપણે લેણદેણની તુલાની ખાત સુધારવા માટે કરેલા છે. આ બહુ IMP ક્વેશ્ચન છે, ખાસ કરીને તૈયાર કરી લે. બરાબર. અવમૂલ્યન એટલે સમજાઈ ગયું ને, જેને કારણે દેશની આયાતો મોંઘી બને છે અને લોકો આયાતો કરવાનું ટાળે છે. નેક્સ્ટ આપણે જોઈએ ભારતીય રૂપિયામાં પરિવર્તનીયતા અને વિનિમય દરનું નિર્ધારણ કેવી રીતે કરવામાં આવે છે. હમણાં જ આપણે જોયું વિનિમય દર એટલે બે દેશોના ચલણો વચ્ચેનો અદલા બદલીનો જે દર નક્કી કરવામાં આવે છે તે દર. જેમ કે $1 બરાબર 75 રૂપિયા. અત્યારે કદાચ વધઘટ હશે. આમ એક એક્ઝામ્પલ તમારા માટે લખ્યું છે. બરાબર. કારણ કે જ્યારે રાષ્ટ્ર વચ્ચે અરસપરસ ચીજવસ્તુઓની લેવડ દેવડ થાય છે, વેપાર થાય છે, તો એક સર્વસામાન્ય મૂલ્ય નક્કી કરવું અઘરું બની જાય. એ મૂલ્ય નક્કી કરવા માટે વિનિમય દરનો સહારો લેવામાં આવે છે. બરાબર. જેને આપણે હુંડિયામણ દર તરીકે પણ ઓળખીએ છીએ. આનો અર્થ યાદ રાખજો, એક્ઝામમાં ઘણી બધી વખત તમને પૂછાય છે. ભારતમાં વિનિમય દરનું નિર્ધારણ કરનારા પરિબળો. કયા કયા પરિબળોને ધ્યાનમાં રાખી અને વિનિમય દર નક્કી કરવામાં આવે છે તે આપણે અહીં જોવાનું છે. તો જોઈએ મિત્રો, ભારતમાં વિનિમય દરનું નિર્ધારણ કરનારા પરિબળો, જેમાં સૌથી પહેલાં આવશે વિદેશી હુંડિયામણની માંગ. વિદેશી હુંડિયામણ દર બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતો હોય ત્યારે જો વિદેશી હુંડિયામણના પુરવઠા કરતાં માંગ વધુ હોય, યાદ રાખજો, પુરવઠા કરતાં માંગ વધુ હોય. આપણે કેમ વસ્તુના પુરવઠા કરતાં માંગ વધુ હોય તો વસ્તુની કિંમત વધે છે ને. દાખલા તરીકે બજારમાં કોઈ પણ ચીજ વસ્તુ છે એનો પુરવઠો જેટલો હોય એના કરતાં એની માંગ વધારે હોય. પેટ્રોલમાં આપણે જોઈએ છીએ જેટલો પુરવઠો છે એના કરતાં એની માંગ વધારે છે, તો પેટ્રોલના ભાવ સતત વધતા જાય છે. સમજાય છે? તો એને વિદેશી હુંડિયામણની માંગ વધુ હોય તો વિનિમય દરમાં વધારો થાય છે, અને જો માંગ કરતાં પુરવઠો ઓછો હોય તો વિનિમય દરમાં ઘટાડો થાય છે. આ રીતે વિદેશી હુંડિયામણની માંગ વિનિમય દરને અસર કરે છે. શું યાદ રાખવાનું? માંગ પુરવઠા કરતાં વધુ તો વિનિમય દર ઊંચો, અને પુરવઠો માંગ કરતાં વધુ તો વિનિમય દર નીચો. જેમ વસ્તુની કિંમત નક્કી થાય છે માંગ અને પુરવઠાને આધારે, એવી જ રીતે અહીંયા વિદેશી હુંડિયામણની માંગ દ્વારા વિનિમય દરનું નિર્ધારણ થાય છે. પુરવઠો તેની માંગ કરતાં વધુ હોય તો વિનિમય દર ઘટે છે, અને જો પુરવઠો તેની માંગ કરતાં ઓછો હોય તો વિનિમય દર વધે છે. ઉપરથી થોડું રિવર્સમાં છે. આયાતોનું પ્રમાણ વધારે હોય તો વિદેશી હુંડિયામણની માંગ ઊંચી રહે છે, અને જો આયાતોનું પ્રમાણ ઓછું હોય તો વિદેશી હુંડિયામણ માટેની માંગ ઓછી રહે છે. બે વચ્ચે સમસંબંધ છે. બરાબર. આપણા દેશમાં આયાતોનું પ્રમાણ સતત વધતું ગયું છે, તેથી હુંડિયામણની વધુને વધુ જરૂરિયાત પેદા થતી ગઈ, જેથી વિનિમયનો દર હંમેશા ઊંચો રહે. એટલે જ આપણે ડોલરની સરખામણીમાં રૂપિયાનું ખૂબ ઊંચી કિંમત ચૂકવવી પડે છે. બરાબર. નિકાસોનું પ્રમાણ આયાતો કરતાં ઊંધું. જો નિકાસ વધે તો વિદેશી હુંડિયામણમાં વધારો થાય તો એની માંગ ઓછી થાય, અને જો નિકાસો ઘટે તો વિદેશી હુંડિયામણની માંગ વધે. બહુ સરળ શબ્દ છે. તો એની માંગમાં તો એના દરમાં વધારો થયેલો જોવા મળે છે. આપણે દેશમાં નિકાસોનું પ્રમાણ ઓછું છે, તેથી વિનિમયનો દર હંમેશા ઊંચો રહે છે. આયાતો કરતાં નિકાસો ખૂબ જ વધારે છે. બરાબર. આ બધું તમે જોજો એકબીજા સાથે કનેક્ટેડ છે. કોઈ એકને સમજી લેશો એટલે બાકીના બધા જ પરિબળો તમને ખૂબ જ ઇઝીલી સમજાઈ જશે. કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં સમજવા માટે. ત્યારબાદ દેશમાં સામાન્ય ભાવ સપાટી એટલે ચાલુ કિંમતે જે ભાવ હોય તે. ધારો કે સામાન્ય ભાવ સપાટી સાપેક્ષ રીતે ઊંચી રહેતી હોય તો નિકાસ ઘટે છે. આ યાદ રાખજો. અને કારણ કે ઊંચા ભાવે વિદેશોમાં દેશની નિકાસી વસ્તુની માંગ ઘટે છે, કિંમત વધે તો માંગ ઘટે છે. એનાથી ઉલટું દેશમાં ભાવ સપાટી સાપેક્ષ રીતે ઊંચી રહેવાને કારણે આયાતોમાં વધારો થાય છે, તેથી અંતિમ પરિણામ રૂપે વિદેશી હુંડિયામણનો દર વધે છે. આપણા દેશમાં આયોજનકાળ દરમિયાન અપવાદરૂપ પરિસ્થિતિને બાદ કરતાં સામાન્ય રીતે ભાવ સપાટીમાં સતત વધારો જોવા મળે છે, કે જેને કારણે વિનિમયનો દર ખૂબ જ ઊંચો રહેવા પામે છે. આર્થિક વિકાસ સંબંધમાં સ્થિતિ.
જો આર્થિક વિકાસનો દર ઊંચો રહે તો એનો અર્થ એ થાય કે ખેતી, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં ગણનાપાત્ર પ્રમાણમાં વિકાસ થાય છે. આ બધા ક્ષેત્રે ઉત્પાદન અને રોજગારી અને આવક પણ વધે છે, જેને કારણે વપરાશ ખર્ચ અને અસરકારક માંગ પણ વધે છે. સાથે સાથે દેશમાં ઉત્પાદન વૃદ્ધિને લીધે નિકાસપાત્ર અધિશેષ પણ વધે છે, જેથી નિકાસો વધે છે. આમ આયાત અને નિકાસ બધે વચ્ચે એના કારણે વિનિમય દર ઊંચો રહેવા મળે છે. બીજું એક કારણ છે કે આપણા દેશની લેણદેણની તુલનામાં સતત ખાધ જોવા મળે છે, એના કારણે પણ વિનિમય દર ઓછો થાય. ખાધ છે ને મિત્રો, એ દવા જ, પણ આપણે એ દવાનો દવા તરીકે ઉપયોગ કરવાને બદલે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. તમને ખબર છે, દવા જો સતત લીધે રાખીએ તો દવાની અસર આપણા બોડી ઉપર પછી થતી નથી. આ એના જેવું છે. એટલા માટે અન્ય રાષ્ટ્રોની તુલનામાં આપણા ચલણનું મૂલ્ય સતત આપણને ઘટતું જોવા મળે છે. એટલે જ આપણે ડોલરની સામે વધુને વધુ રૂપિયા ચૂકવવા પડે છે. બરાબર. તો આ હતું ભારતમાં વિનિમય દરનું નિર્ધારણ કરનારા પરિબળો. હવે નેક્સ્ટ